નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ સીતારામ. હું છું વડિયા ધર્મેશ. અમારી યુટ્યુબ ચેનલ તીર્થ એગ્રોમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આજની કૃષિ માહિતીમાં વાત કરવા જઈએ તો અત્યારના પીડિયા પ્રમાણે મગફળીમાં અત્યારના પીડિયા પ્રમાણે જોઈએ તો મુંડાનો ઉપદ્રવ ક્યાંક અંશે જોવા મળે છે. મુંડા એટલે ખેડૂત માટે ગુંડા કહેવામાં આવે છે. મુંડાને કહેવાય ગુંડા. જે મુંડા આવી જાય ખેતરમાં તો ખેડૂતના ખેતરમાં કાંઈ રહેવા ન દે, એટલા માટે આપણે એને મુંડા એટલે ગુંડા કહીએ છીએ. જો એનો ઉપદ્રવ જણાય તો આજના વિડીયોમાં આપણે એ જ જોવાનું છે કે એના માટે આપણે શું કંટ્રોલ કરવું જોઈએ અને કઈ દવાનો અલગ અલગ રીતમાં ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આવેલા ગુંડા એને આપણે રોકી શકીએ. તો આજની કૃષિ માહિતીમાં વાત કરીએ તો જો તમારા ખેતરમાં અત્યારે મુંડાનો ઉપદ્રવ દેખાતો હોય તો તમારે જનરલી એવા ટેકનિકલનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી મુંડામાં 100% રિઝલ્ટ તમને જોવા મળે. એમાં વાત કરીએ તો અત્યારે તમે જનરલી પાણી સાથે જો ગણીએ કેમિકલ કંટ્રોલમાં તો પાણી સાથે અલગ અલગ દવાઓ આપી શકીએ અને એક છે જૈવિક કંટ્રોલ. મુંડા માટે બે અલગ અલગ રીત ઉપયોગ થાય છે, એક જૈવિક કંટ્રોલ અને કેમિકલ કંટ્રોલ. કેમિકલ કંટ્રોલમાં તો ઘણા બધા અલગ અલગ ટેકનિકલો માર્કેટમાં આવે. તો આપણી પાસે એક EPN આવે અને એક આવે મેટારાઇઝિયમ નામના બેક્ટેરિયા. એને તમે પિયત સાથે આપી શકો અથવા કોઈ બી દેશી ખાતર સાથે આપી શકો અથવા માટી અને ધૂળ સાથે તમે આપી શકો. આ માટે જોઈએ તો EPN અને એક છે મેટારાઇઝમ. આ મેટારાઇઝનમાં જોવા જઈએ તો એક મલ્ટીપ્લેક્સ કંપનીનું આવે છે મેટારાઇઝમ. આ પ્રોડક્ટને તમે જો પિયત સાથે આપો તો તમારે મુંડાના કંટ્રોલમાં તમને રાહત જોવા મળે છે. પણ જો આ પ્રોડક્ટ એક એવી છે, જો તમારે અતિ મુંડા અથવા મુંડા મોટા થઈ ગયા હોય તો આ પ્રોડક્ટ સામાન્ય ઓછી કામ આપે. એટલા માટે તમારે કેમિકલનો ઉપયોગ કરવો પડે. આ એક જૈવિક પ્રોડક્ટ એવી ગણાય કે જો તમારે મુંડાની શરૂઆત હોય અથવા તમારે એડવાન્સ આગોતરું તમારે એનું નિયંત્રણ કરવું હોય તો આ જૈવિક પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય. હવે બીજું છે એક કેમિકલ કંટ્રોલ. કેમિકલ કંટ્રોલમાં જોવા જઈએ તો સાદી ભાષામાં ખેડૂતો ક્લોરોનો ઉપયોગ કરે છે. ક્લોરોમાં અલગ અલગ, જેમ કે ક્લોરો 20%, એમાં પછી બીજું જોઈએ તો ક્લોરો 50%, પછી એક આવે ક્લોરો સાયપર. એમાં ક્લોરોનું પ્રમાણ આવે છે 50% વત્તા સાયપર આવે છે 5%. આ ત્રણેય ક્લોરો અલગ અલગ માપ પ્રમાણે આપી શકાય. એમાં જોઈએ તો ક્લોરો 20% ને જનરલી તમારે 1 વીઘાની અંદર 500 ml પિયતમાં આપવું પડે. અથવા જો તમારે ક્લોરો 50% ઉપયોગ કરો અથવા ક્લોરો 50 વત્તા 5 નો ઉપયોગ કરો તો એને તમારે પિયતમાં 500 ml પર વીઘાના દરે આપવું પડે, જેનાથી તમને મુંડામાં નિયંત્રણ જોવા મળે. હવે આ ક્લોરો સેગમેન્ટની વાત કરીએ તો અત્યારે ક્લોરોનું એટલું બધું કોઈ રિઝલ્ટ જોવા મળતું નથી જે આપણી ધારણા હોય પ્રમાણે. એટલા માટે આપણે થોડાક એનાથી ઉપરના સેગમેન્ટમાં આવવું પડે. અત્યારે આપણે એનાથી ઉપરમાં સેગમેન્ટમાં જોઈએ તો માર્કેટની અંદર અલગ અલગ ઘણી બધી કંપની, જેમ કે ટાટા, બાયર, સિઝન્ટા, FMC, અદામા, JU, ડાવ, એવી અલગ અલગ બ્રાન્ડેડ નામસિંગ કંપનીઓની પ્રોડક્ટો મળે. આપણે એમાં જોવા જઈએ તો એક બાયરનું લેસન્ટા આવે છે. આ પ્રોડક્ટને તમે પર વીઘે 70 થી 80 ગ્રામ પિયતમાં આપો તો તમને મુંડાનો સચોટ રિઝલ્ટ મળે. આ રીતનું જોવા જઈએ તો માર્કેટમાં અલગ અલગ પ્રોડક્ટ પ્રમાણે બાયરનું લેસન્ટા, ગરડા કંપનીનું પોલીસ, એક્સેલ કંપનીનું ઇમ્ફી, JU કંપનીનું મહાકાલ, આ એટલી બધી એક ફિપ્રોનિલ પ્લસ ઇમિડા, જેમ કે એમાં ફિપ્રોનિલ 40% વત્તા ઇમિડા 40% ના માપે આવે છે WDG. આ પ્રોડક્ટને તમે પિયત સાથે આપી શકો અથવા તમે કોઈ બી રાસાયણિક ખાતર નાઇટ્રોજન યુક્ત, જેમ કે યુરિયા અથવા એમોનિયા, એની અંદર પર વીઘે 70 થી 80 ગ્રામનો પટ આપી અને આ પ્રોડક્ટને આપણે આપી શકીએ છીએ. પછી આની પછી જોવા જઈએ તો માર્કેટમાં ધાનુકા કંપનીનું કેલ્ડાન SP 50 ઇન્સેક્ટિસાઇડ્સ આવે છે. આનો તમે પિયતની અંદર આ પ્રોડક્ટને આપી શકો છો. એવી રીતના માર્કેટમાં જોવા જાય તો કેલ્ડાન ટેકનિકલમાં JU વાળાનું ઇલેક્ટ કરીને આવે છે. આ પ્રોડક્ટનું પણ સચોટ રિઝલ્ટ છે મુંડાની બાબતે. આ પ્રોડક્ટને તમે પિયત સાથે આપો અથવા ખાતર સાથે આપી અને એની ઉપર પિયત આપવામાં આવે તો તમને સચોટ રિઝલ્ટ મળશે.
અને અત્યારે જોઈએ તો બીજા ઘણા બધા ગ્રેન્યુલ ફોર્મની અંદર ટેકનિકલો મળે છે. એની અંદર જોવા જઈએ તો સિઝન્ટા કંપનીનું વર્ટાકો, જેયુ કંપની વાળાનું કાઇટેપ હાઇડ્રોક્લોરાઇડ જેની અંદર 4% ગ્રેન્યુલની અંદર આવે છે. પછી જોવા જઈએ તો IIL કંપની વાળાનું ટર્નર, એની અંદર કંપનીનું થાયોમિથોક્ઝામ 0.4% વત્તા બાયફેન્થ્રીન 0.8% ગ્રેન્યુલ ફોર્મમાં બનાવવામાં આવ્યું છે. આ પણ તમે કોઈ બી રાસાયણિક ખાતર સાથે મિક્સ કરી શકો. એવી રીતના ફિપ્રોનિલ ટેકનિકલ આવે છે 0.3%માં. આ બધા જ ખાતરો અથવા જે મમરી ફોર્મમાં બનાવેલી છે મટીરિયલ, આને આપણે કોઈ બી રાસાયણિક ખાતર યુરિયા અથવા એમોનિયા સાથે દેવામાં આવે, પટ મારી અને ખેતરમાં ઉડાડી અને પિયત આપવામાં આવે તો તમને સચોટ રિઝલ્ટ મળશે મુંડાની અંદર. આ બધા કેમિકલો જનરલી ગણો તો મૂંડો, પછી થોડા અંશે કૃમિની અંદર, એમાં પણ તમને ફાયદો થઈ જશે. તો એટલા માટે આપણે આ અવસ્થાએ આ જો પ્રોડક્ટો આપવામાં આવે તો તમને માંડવીની અંદર મુંડા તથા જે પાછળની અવસ્થાએ જોવા મળે છે ડોડવાની અંદર કાણા પડી ગયેલા, તો એની અંદર પણ આપને સચોટ રિઝલ્ટ મળશે. આમાં અત્યારે જોઈએ તો હાલમાં બીજા પણ ઘણા બધા ટેકનિકલો છે. એમાં આપણે સિઝન્ટા વાળાનું અલ્લિકા પર વીઘે 200 ml ને પાણી સાથે પિયત આપવામાં આવે, તથા એક પડઘમ કરીને દવા આવે છે. એની સાથે એક આવે છે ઇન્ડો સ્વિચ કંપનીનું તિતલીસ, પછી જેયુ કંપની વાળાનું થાયોલા. આ પણ એવા બધા ટેકનિકલ છે જેને પાણી સાથે પિયતમાં આપી શકાય. પછી એક માર્કેટમાં મળતું એક છે ડેન્ટોત્સુ. આ ટેકનિકલને તમે ખાતર સાથે અથવા પિયતમાં પર વીઘે 60 થી 70 ગ્રામ આપવામાં આવે તો તમને મુંડાની અંદર સચોટ રિઝલ્ટ મળે છે. પણ અત્યારે હાલની ટેકનિકલ પ્રમાણે ક્લોરોની અંદર આ સુમિલ કંપની વાળાએ ક્લો સ્માર્ટ કરીને ક્લોરો 75%, આ ટેકનિકલ એવું આપ્યું છે જે વીઘે 250 ગ્રામ દેવામાં આવે, અને એની સાથે કંપનીએ એક ગ્રેન્યુલમ નામની જેમાં એને લેમ્બડા સાયલોથ્રીન 24% ભરેલું છે. આ બંને પ્રોડક્ટને મિક્સ કરી અને જો પિયત સાથે અથવા ખાતરમાં આપવામાં આવે તો તમને મુંડા એનું સચોટ રિઝલ્ટ મળે છે. એમાં તમારે ક્લોરો 75% જે ક્લોસ્માર્ટ કરીને આવે છે એને પર વીઘે 250 ગ્રામ, અને આ જે ગ્રેન્યુલમ આવે છે આને અવશ્ય નાખવામાં આવે. આની અંદર આનું માપ આવે છે 1 પાઉચ, જેનું વજન છે 41.6 ગ્રામ. એને આ પ્રોડક્ટની અંદર એડ કરવામાં આવે તો તમને મુંડાની અંદર 100% રિઝલ્ટ મળશે. પણ મુંડાની અંદર તમને 100% રિઝલ્ટ ક્યારે મળે? જો તમે આ ગમે પ્રોડક્ટ આમાંથી નીચે દર્શાવેલ પ્રમાણે એને જનરલી પિયતમાં આપવામાં આવે, અથવા તમારે નાઇટ્રોજન યુક્ત ખાતર જેવી કે રીતે યુરિયા અથવા એમોનિયાની અંદર આપવામાં આવે, અને એની પાછળ તમે કાં ફુવારા દ્વારા પાણી આપો અથવા નીચેથી રેડ પાણી પાવ, તો જ તમને 100% રિઝલ્ટ મળે. અત્યારે એવું સંભળાય કે ખેડૂત એમ કે અમે ઉપરથી પંપમાં નાખી અને છાંટી દઈએ તો અમને રિઝલ્ટ મળે. નહીં, એ બાબતે ક્યારે રિઝલ્ટ ન મળે. એ મળે ક્યાંક જમીનની અવસ્થામાં ઉપર ક્યાંક મૂંડો હોય તો મળે, નહીતર કોઈ દિવસ તમને રિઝલ્ટ મળે નહીં. અથવા સૂકા વાતાવરણમાં તમે કોઈ બી વસ્તુ ને ખાતર ઉડાડી અને છાંટી દો તો કોઈ જગ્યાએ કોઈ બી આમાંથી કોઈ પણ કેમિકલે મૂંડો મરવાનો નથી. એ ખાલી થોડાક ચાન્સ છે મૂંડો મરવાના, તમને 100% ક્યારેય રિઝલ્ટ મળશે નહીં. એટલા માટે તમારે મૂંડાની આમાંથી કોઈ પણ દવા આપવી હોય તો એને પિયત આપવું જરૂરી છે. જો પિયત આપવામાં આવે તો જ તમને મૂંડાનું સચોટ રિઝલ્ટ મળે. એ શા માટે? કેમ કે મૂંડો કોઈ જમીનની અંદર આપણે જમીનમાં ઘણો અંદર હોય, એટલા માટે આપણે કોઈ બી દવાને જો ઉપર જમીનમાં નાખી દઈએ તો એનાથી ક્યારેય મૂંડો મરે નહીં. એટલા માટે પાણી આપવામાં આવે તો જે આપણું કેમિકલ છે જમીનમાં નીચે સુધી ફેલાશે, અને જ્યાં મૂંડો હોય ત્યાં સુધી આપણું આ કેમિકલ પૂગે, તો જ એનું 100% રિઝલ્ટ મળે. એટલા માટે તમારે મુંડા માટે આમાંથી ગમે પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય. આ કૃષિ માહિતી માટે જો તમને અમારી કૃષિ માહિતી સરસ લાગી હોય અથવા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો.